બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં એક દયનીય ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે। ઠાકોર સમાજના સ્મશાન પાસે ઝાડ પર લટકતું માથું મળ્યું છે। શરીર અને માથું અલગ હોવાની આ ઘટનાએ હત્યારાની ક્રૂર માનસિકતા બતાવી રહી છે। જેનો મૃતદેહ 2 દિવસ જૂનો હોઈ શકે છે, પણ હજુ સુધી યુવકની ઓળખ થઈ શકી નથી। જોકે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ આ ગુજરાત રાજ્ય છે, કોઈ બિહાર નહીં, જ્યાં ગમે ત્યાં આવી ક્રૂર હત્યા થઈ જાય। ગુજરાત દેશના સુરક્ષિત શહેરોમાંનું એક છે, જ્યાં આવી ક્રૂર ઘટના બની એ ખૂબ શરમજનક છે। ત્યારે ઘટના સ્થળ સ્મશાન છે, ત્યારે 2 દિવસ સુધી મૃતદેહ કોઈના ધ્યાનમાં કેમ ન આવ્યો? જ્યાં હત્યાની આશંકા સાથે શંકાસ્પદ પરિસ્થિતિ સર્જાય છે, ત્યાં તંત્રની જવાબદારી વધુ વધી જાય છે। હવે જોવાનું એ છે કે પોલીસ આ બનાવને ગંભીરતાથી લે છે કે કેમ, અને આરોપીઓને ઝડપવામાં કેટલી ઝડપ બતાવે છે। સમગ્ર મામલે હવે પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે કે જે બનાસકાંઠામાં જે અમીરગઢ પાસે જે આ ઘટના બની છે, તે ક્રૂર માનસિકતા ધરાવતા લોકો માટે એક જીવતો જાગતો ઉદાહરણ છે। ત્યારે બનાસકાંઠાના અમીરગઢમાં યુવકની આ કરપીણ હત્યા કરવામાં આવી છે અને આ સ્મશાનમાં લટકતું માથું ઝાડ પર આ યુવકનું મળી આવ્યું છે, અને આ જે યુવક છે તેનું જે શરીર છે તે પણ કોહવાયેલી હાલતમાં મળ્યું છે। તો ઠાકોર સ્મશાનમાં યુવકનું માથું લટકતી હાલતમાં મળ્યું છે, જેને લઈને હવે પોલીસ પ્રશાસન પર ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જો યુવકનું માથું કાપી ઝાડ સાથે લટકાવવામાં આવ્યું છે અને તેનું શરીર ત્યાંથી માત્ર થોડે દૂર જ મળી આવ્યું છે, ત્યારે પોલીસ પણ હવે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે। જે મૃતદેહ 2 દિવસ અગાઉનું હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે। જ્યારે હવે સમગ્ર મામલે યુવકની હજુ સુધી કોઈ જ પ્રકારની ઓળખ થઈ નથી અને પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે, અને જે યુવકની ઓળખ મેળવવા માટેના પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। જ્યારે પોલીસે મૃતદેહના ઓળખાણ માટે ચક્રો પણ ગતિમાન કરી દીધા છે, અને ગુજરાતમાં દિવસે ને દિવસે સતત જે ગુનાહિત ઇતિહાસો ધરાવતા લોકો સતત બેફામ બની રહ્યા છે, અને ગુજરાત રાજ્ય દેશમાં સુરક્ષિત શહેરોમાંથી એક છે, જેમાં હવે સતત જે સુરક્ષા છે તેને લઈને સવાલો ઊભા થયા છે। જ્યારે આપણી સાથે સિદાબ કાદરી સિનિયર પત્રકાર છે, તેઓ જોડાઈ ગયા છે। સિદાબભાઈ, રાજ્યમાં આટલી હદ સુધી ક્રૂર માનસિકતા ધરાવતા લોકો છે, પરંતુ તંત્ર નિષ્ફળ છે, શું કહેશો? બેન, ઘણા સમયથી આ પ્રવૃત્તિ ચાલુ છે। અત્યારે ને શહેરમાં અત્યારે વિવિધ વિસ્તારો જે છે બનાસકાંઠા જિલ્લાના, ત્યાં આ રીતની ઘટનાઓ બને છે, અને અત્યારે જે અમીરગઢની જે ઘટના બની છે એ ખરેખર ખૂબ જ નિંદનીય છે। અને આ બાબતે જ્યારે અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે પ્રથમ નજરે આ આત્મહત્યા જેવું લાગે છે, પણ પીએમ કરાયું છે અને જે પણ રિપોર્ટ આવશે ત્યાંથી ખબર પડશે। એટલે અત્યારે બી હજી કોઈ નક્કી નથી। આજે 2 દિવસથી 3 દિવસથી કે 12 દિવસથી જે માણસો ગુમ થયેલા હોય છે એ તેમની લાશ મળે છે, એટલે ગુજરાત પણ અત્યારે બિહાર તરફ જઈ રહ્યો એ રીતની પરિસ્થિતિ અત્યારે અહીંયા આપણે જોવાય છે। શું આ ઘટના પાછળ કોઈ સામાજિક વિમુખતા કે પછી કોઈ જૂની અદાવત? બેન, આમાં તપાસ કરતા એટલી તો ખબર પડી છે કે કોઈને કોઈ એમની એક જૂની અદાવતનો બી મામલો સામે આવે છે, પણ એ પબ્લિકના ઓપિનિયનથી આપણે વાત કરીએ છીએ, પણ પછી બધું તપાસમાં બહાર આવશે। એટલે અધિકારીઓએ પણ એમ કહ્યું છે કે અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને તપાસમાં તમામ વસ્તુ ખુલીને બહાર આવશે। કારણ કે જે રીતની ઘટના બની છે અને જે રીતની હત્યા થઈ છે, અને એ હત્યાને અત્યારે આત્મહત્યા છે કે હત્યા એ તો ઇન્વેસ્ટિગેશન પછી ખબર પડશે, પણ અત્યારે જે રીતે દેખાય છે એ ખૂબ જ ક્રૂર હત્યા જેવું લાગે છે અત્યારે। અને લોકોનું પણ કહેવાનું છે કે સ્થાનિક લોકોનું પણ કહેવાનું છે કે હત્યાનું છે, પણ પોલીસ અત્યારે કહે છે કે ઇન્વેસ્ટિગેશન છે, કે દોરી મળી છે, રસ્સી મળી છે, ગળા પર નિશાન પણ મળ્યા છે। એટલે બંને બાજુ અત્યારે તપાસના દોરમાં છે, અને તપાસમાં શું આવે છે એ હવે પીએમ રિપોર્ટથી આપણને ખબર પડશે। સીતાભાઈ, જે પ્રમાણે ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે હવે ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તો આપને શું લાગે છે કે તંત્રએ હવે આ ગુનાખોરીને ડામવા માટે નવા પ્રયત્નો કરવા જોઈએ? બેન, અત્યારે જો જે રીતે આ લોકો વરઘોડા કાઢે છે, છતાં પણ એમની એટલી બધી હિંમત ખુલી ગઈ છે, છતાં પણ ખુલ્લા હથિયારો લઈને જાહેરના અંદર અત્યારે આ રીતની જે પ્રવૃત્તિઓ કરે છે, એટલે તંત્ર હજી પણ કંઈક ઊણું પડે છે, અને તંત્રએ હજી પણ કડક કરવાની જરૂર છે। કારણ કે બેફામ બનેલા લોકોને નાથવાની જરૂર છે, કારણ કે આજે મહિલાઓ સુરક્ષિત નથી એવું આજની મહિલાઓ અત્યારે કહી રહી છે। અને આપણે અનેક સમાચારોમાં, અનેક દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ કે પરિસ્થિતિ ખૂબ જ ધીરે ધીરે વિકટ બનતી જાય છે। તંત્રએ, ગૃહ વિભાગે ખૂબ જ કડકાઈથી કામ કરવાની જરૂર છે। આગામી સમયે બિહાર અને યુપી જેવી હાલત આપણી ન થાય એ બાબતે સરકારે ધ્યાન કરવાની હવે જરૂર છે ગુજરાતમાં। જી સીતાભાઈ, જોડાવા બદલ આપનો આભાર।